ગામડાની નવરાત્રી, શહેરની નવરાત્રી. તમારે તો નવરાત્રી કરતા વધારે લવરાત્રી હોય એવું લાગે. અરે અમારી નવરાત્રીમાં તો ફિલ્મી સ્ટેપ દાંડિયા હોય. અમારા ગામડાની બેહણીની સામે તમારા ફિલ્મી સ્ટેપ દાંડિયા કાંઈ ના આવે. અમારે તો ગરબા રમવા માટે વિશાળ ગ્રાઉન્ડ હોય. અરે અમારા મંડપમાં ગરબા રમવાની મજા તમે માણી જ ન શકો. અમારે તો નાસ્તાની એ સુવિધા હોય. અરે તમે એને નાસ્તો કહેતા હશો, અમે તો એને પ્રસાદી કહીએ. અરે અમારે ત્યાં તો ગ્રાઉન્ડમાં એટલી કલરની લાઈટ હોય ને કે રમવાની નકરી મોજ જ આવ્યા કરે. અરે અમે તો ધર્મના દીવાની જ્યોત ઉપર જ ગરબા રમી નાખીએ. અરે અમારે તો એન્ટ્રી પાસની સિસ્ટમ હોય. અરે અમારે એવું કઈ ના હોય, અમારે તો મન ચોખ્ખું હોય ને એટલે સીધું રમવા આવી જ જવાનું. અમારે તો સિટીમાં એટલા પાર્ટી પ્લોટ હોય ને કે જે પાર્ટી પ્લોટમાં રમવા જાવું અહીંયા જઈ શકીએ. અમારે તો જ્યાં 400 હોય ને ભલા માણા ત્યાં જ આખું ગામ ગરબી રમવા ભેગું થઈ જાય. અને હા, બીજી વાત ઈ કે અમે તો માતાજીની આરાધના કરવા હાટુ અને એને રાજી કરવા હાટુ ગરબી રમતા હોઈએ, તમારી જેમ પ્રેમીને રાજી કરવા માટે નહીં. હા ભાઈ, હવે નવરાત્રી નવરાત્રી જ કહેવાય, બીજી ત્રીજી રહેવા દે તું. હાલ આમ કાં ભૂગી નથી શકતો એટલે. ઓય ઉભો રે, ક્યાં ભાગે, ક્યાં અહીંયા આવે શહેરની નવરાત્રી.